લોકો એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ઉમેદવારો વચ્ચે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ આ વિસ્તારમાં થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો હતો એ, પણ હવે ગોપાલનો કોઈ ક્રેઝ છે નહીં અહીંયા. અને અત્યારે બધી ભાજપ જ છે. ઉમેદવારો હાડ ભારી ગયા છે રાણપુરમાં, એટલે ખોટા ફોટા મૂકી એડિટ કરી અને સોશિયલ મીડિયામાં બધાને ટૂંકમાં ભ્રમિત કરવાની કરે છે, પણ એવું કાંઈ છે નહીં. હવાલા કૌભાંડ સુરતની અંદર પકડાયું, આજે સવારે પંચમહાલમાં પણ પકડાયું. એક પણ આમ આદમી પાર્ટીના નેતા આ મામલે જવાબ નથી આપતા અથવા બોલતા પણ નથી. વિપક્ષવાળા જે લોકો છે જે જોરશોરથી સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં પણ દુરુપયોગ કરે છે, એ હવે એમના નેતા જ્યારે પકડાયા છે ત્યારે એમનો એ ઉપયોગ કરતા નથી. ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ કામની જગ્યાએ બસ સોશિયલ મીડિયા ઉપર મોટા બફાટો કરવા, ખોટા આક્ષેપો કરવા, અને એમના પાસે કોઈ કામ બતાવવા માટે છે નહીં. કે વર્ષ દિવસ પહેલાં જ્યાં સગાઈમાં ભેગા થયા હતા, ગોપાલભાઈને એક મંચ પાસે બેઠા હતા, તો અત્યારે જિલ્લા પંચાયત જે આપના ઉમેદવાર છે એમના લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા ફોટા. તો કેમ ભાઈ તમે અત્યારે જ વાયરલ કર્યા ફોટા? સંબંધ તો બધાને છે, તમારા પણ ફોટા અમારી પાસે અસંખ્ય છે, બરાબર છે. પછી રેલો આવે ને પછી તમારે ડિલીટ કરવા ભાઈ, તો એવી કેમ રાજનીતિ કરો છો? વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા ત્યારથી અત્યાર સુધી કેટલા વિસાવદરના કામો થયા, શું શું રજૂઆતો એ લોકોની હતી ને લોકોની રજૂઆત ઉપર અત્યાર સુધી કયા કયા કામો થઈ ચૂક્યા છે? ગોપાલ ઇટાલિયા જ્યારથી અહીંયા ચૂંટાણા છે વિસાવદર વિધાનસભામાં, ત્યારથી એના કોઈ પણ કામ અહીંયા બોલતા નથી. ઓનલી ફોર સોશિયલ મીડિયામાં મોટી મોટી વાતો કરવી, વિડીયો ઉતારવા, લાઈવ કરવું, બસ એવું જ આ વિસ્તારમાં છે. બાકી કામ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને એના આગેવાનો એ જ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, અને સતત આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ આ વિસ્તારમાં દેખાય છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ભેસાણ પહોંચી હતી અને સાથે ન્યૂઝરૂમ ગુજરાતે ભેસાણની જનતાનો જાણ્યો મિજાજ. ભેસાણમાં સોશિયલ મીડિયાની રાજનીતિ એ ખૂબ ચર્ચાઓમાં છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા અંગે લોકોનું શું માનવું છે, વિસ્તારમાં વિકાસના કામો કેવા થયા છે, લોકો શું ઈચ્છી રહ્યા છે, આ વખતનો ચૂંટણીનો પવન કઈ બાજુ છે, ત્રિપાખ્યા જંગ વચ્ચે આપ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં કોણ મજબૂત છે, અને સાથે જ ભેસાણની જનતા આ વખતે કોને લાવવા ઈચ્છી રહી છે, આવો જોઈએ ભેસાણનો મિજાજ. વિસાવદર વિધાનસભા અંતર્ગત આવતી ભેસાણ જિલ્લા પંચાયતની સીટ છે, જ્યાં ન્યૂઝરૂમની ટીમ પહોંચી ચૂકી છે અને હવે લોકોની સાથે વાતચીતો કરવી છે. અહીંના લોકોએ શું કહી રહ્યા છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી અહીંયા જ્યારથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા છે ત્યારથી ચર્ચા એના નામની છે. પણ આ તમામ ચર્ચાઓની વચ્ચે વિસાવદર અને ભેસાણ વિસ્તારની અંદર સોશિયલ મીડિયામાં માહોલે ખૂબ ગરમાયો છે. જૂના ફોટા વાયરલ થવા, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો કરવી અને જેને લઈને રાજનીતિમાં એ ગરમાગરમીનો માહોલ એ ભેસાણ અને વિસાવદર વિસ્તારમાં રહે છે. કેટલાક લોકો છે, તેમની સાથે ચર્ચા કરીએ શું કંઈક તેમનું માનવું છે, સોશિયલ મીડિયાનો કેટલો પ્રભાવ આ વિસ્તારમાં, કેમ કે સતત સોશિયલ મીડિયાના કારણે આ વિસ્તાર એ ચર્ચાની અંદર રહે છે. વડીલ, શું માની રહ્યા છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એને એ ચૂંટણીની વચ્ચે લોકો એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ઉમેદવારો વચ્ચે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ આ વિસ્તારમાં થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો હતો એ, પણ હવે ગોપાલનો કોઈ ક્રેઝ છે નહીં અહીંયા. અને અત્યારે બધી ભાજપ જ છે, સમજી ગયા. અને મારું ગામ રાણપુર છે. રાણપુરમાં 2 તાલુકા પંચાયતની સીટ આવે, 1 નંબર ને 2 નંબર. 2 અમે જંગી લીડથી જીતી છીએ, સમજ્યા, લીડથી. અને અહીંયા કાંઈ ઓલું કંઈ છે નહીં. અને ઉમેદવારો હાડ ભારી ગયા છે રાણપુરમાં, એટલે ખોટા ફોટા મૂકી એડિટ કરી અને સોશિયલ મીડિયામાં બધાને ટૂંકમાં ભ્રમિત કરવાની કરે છે, પણ એવું કાંઈ છે નહીં, સમજ્યા. હું રાણપુરમાં જ રહું છું ને અમારા ગામની 2 સીટ લીડથી જીતી છે. રાણપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની સીટ જીતે છે, કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે. હવાલા કૌભાંડના સમાચારો એ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે. આમ તો આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાએ, ભાજપ અથવા કોંગ્રેસનો કોઈ પણ નેતાએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય તો તત્કાલ ધોરણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય. હવાલા કૌભાંડ સુરતની અંદર પકડાયું, આજે સવારે પંચમહાલમાં પણ પકડાયું. એક પણ આમ આદમી પાર્ટીના નેતા આ મામલે જવાબ નથી આપતા અથવા બોલતા પણ નથી. નમસ્કાર, મારું નામ પ્રિયાંશુ બેસાણીયા છે. જેમ તમે કીધું એમ કે ભાજપના કોઈ પણ નેતા કે કોઈનું સાચું ખોટું કાંઈ પણ પકડાય, જે ખરેખર સત્ય ના પણ હોય તો પણ એને એકદમ પ્રવેગ મળે છે સોશિયલ મીડિયા ઉપર. પણ હવે જે આમ આદમી પાર્ટીનું મળવાનું ચાલુ થયું છે, તો જે લોકો વિપક્ષવાળા જે લોકો છે જે જોરશોરથી સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં
પણ દુરુપયોગ કરે છે. એ હવે એમના નેતા જ્યારે પકડાયા છે ત્યારે એમનો એ ઉપયોગ કરતા નથી, એટલો બધો હોબાળો બનાવતો નથી. તો એનાથી આ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ખોટું એ લોકો પણ કરે છે, પણ સોશિયલ મીડિયા ઉપર બસ અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ કામની જગ્યાએ બસ સોશિયલ મીડિયા ઉપર મોટા બફાટો કરવા, ખોટા આક્ષેપો કરવા, અને એમના પાસે કોઈ કામ બતાવવા માટે છે નહીં, તો બસ આટલો વિરોધ કરી, ખોટા મુદ્દાઓ ઊભા કરી, લોકોને ભ્રમિત કરવા માટે અને લોકો પાસેથી ખોટા મત પડાવવા માટે આ બધું કરી રહ્યા છે. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા ત્યારથી અત્યાર સુધી કેટલા વિસાવદરના કામો થયા, શું શું રજૂઆતો એ લોકોની હતી ને લોકોની રજૂઆત ઉપર અત્યાર સુધી કયા કયા કામો થઈ ચૂક્યા છે? ગોપાલ ઇટાલિયા જ્યારથી અહીંયા ચૂંટાણા છે વિસાવદર વિધાનસભામાં, ત્યારથી એના કોઈ પણ કામ અહીંયા બોલતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લોકોની વચ્ચે રહે છે અને એ કામ કરે છે રાત દિવસ, અને આ વિસ્તારના લોકોના કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ આજે ચૂંટણી કાર્યકરો લડી રહ્યા છે અને આ વિસ્તારના લોકો ભાજપને જંગી બહુમતીથી એ કાર્યકરોને જીતાડવાના છે. ગોપાલ ઇટાલિયાના અહીંયા કોઈ પણ કામ બોલતા નથી. લોકો તો એવું કહી રહ્યા છે કે એ ચૂંટાઈને આવ્યા પછી રોડ રસ્તા સારા બની ગયા છે, એમને અધિકારીઓ એમનાથી બીક લાગી રહી છે અધિકારીઓને. ઓનલી ફોર સોશિયલ મીડિયામાં મોટી મોટી વાતો કરવી, વિડીયો ઉતારવા, લાઈવ કરવું, બસ એવું જ આ વિસ્તારમાં છે. બાકી કામ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને એના આગેવાનો એ જ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, અને સતત આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ આ વિસ્તારમાં દેખાય છે અને કામ માટે મતતા હોય છે. મામલતદાર ઓફિસે જાઓ, પોલીસ સ્ટેશને જાઓ, તાલુકા પંચાયતે જાઓ, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ લોકો વચ્ચે મતતો હોય છે. દવાખાના, હોસ્પિટલમાં જાઓ, પોલીસ સ્ટેશનના કામ હોય, સતત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ અહીંયા દોડતો હોય છે રાત દિવસ. કાકા, ભૂતકાળના શાસનો તમે જોયેલા છે, કેશુબાપા અહીંયા ચૂંટાઈને આવ્યા એ વખત પણ તમે સમય જોયો છે, કેટલો તફાવત છે એ વખતમાં ને અત્યારના સમયમાં? તફાવત સમજો એટલે માની લેજો 1990 પહેલાં કોંગ્રેસનું શાસન હતું, જ્યારે માધવસિંહ સોલંકીની સરકાર હતી, ત્યાર પછી ચીમનભાઈ આવેલા, 5 વર્ષ ભાજપ ને ચીમનભાઈની સાથે સરકાર રહેલી, તેમાં કેશુબાપા ઉપમુખ્યમંત્રી તરીકે રહેલા. 95 પછી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનેલા, ત્યારથી આજ સુધી એટલે માની લો કે કમસે કમ 30-32 વર્ષ હો ગયા. અત્યાર સુધીની અંદર જે કામગીરી બની છે બીજેપી શાસનની અંદર, એવું બોલું આગળના 60 વર્ષની અંદર પણ બનેલી નથી. રોડ, રસ્તા કે જે કંઈ પણ વાત કરતા હોય તો જે પછી આ ભાજપના શાસન પછી કેશુબાપા જ્યારે સીએમમાં બન્યા ત્યારે પછી ઓક્ટો નાબૂદી હતી, ત્યાર પછી એવા ઘણા મુદ્દાઓ હતા એના એ વખતમાં. ત્યાર પછી આપણે સીએમ તો ઘણા બનતા ગયા, મોદી સાહેબ આવ્યા, સમજી લો, એ સેન્ટ્રલમાં ગયા. ત્યાર પછી આદિન તારીખે ભૂપેન્દ્રભાઈ છે, ને અમારા વિસ્તારની અંદર પછાત ગણાતો હતા લોકો ભેસાણની અંદર. તો અત્યારની અંદર વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે. ને વાત આવી ગોપાલભાઈની ઇટાલિયા, તો એ તો 11 મહિના થયા ગયા શાસન ઉપર આવેલા, નહીં કે મેં બધું કર્યું. તો 11 મહિનાની અંદર એને શું કરી બતાવવું એવું એ કહે છે મીડિયા મારફત સમજી લો. ખરેખર એવું કંઈ થયેલું નથી. જે કાંઈ થયું બીજેપી શાસન કરતામાં થયેલું છે. બાકી એ બધી અફવાઓ છે કે મેં આ કર્યું તે કર્યું, કંઈ પણ એવું બીજું થયેલું છે નહીં. ને અત્યાર સુધીમાં જે પણ થાય છે થશે પણ એ બીજેપી શાસન સિવાય કંઈ થશે પણ નહીં. એક યુવાન તરીકે એક સવાલ મારે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ આ વિસ્તારની અંદર ખૂબ થઈ રહ્યો છે. સભાઓની અંદર હોય અથવા સભાઓ સિવાયનો કોઈ માહોલ હોય, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનો, બેફામ ભાષાની અંદર વાત કરવાની, ન બોલવાના, શબ્દો બોલવાના. 2 દિવસ પહેલાં જ ભેસાણમાં સભા હતી અને એ અપશબ્દ બોલ્યા હતા અને એવું કીધું હતું કે ભાવનગરમાં આ તો અમારી સામાન્ય વાત છે એમ. હું મીડિયાના માધ્યમથી એટલું જ કહીશ કે આ લોકશાહીનો એક પર્વ છે ચૂંટણી એટલે. તો જનતાને એટલું જ જોવાનું કે સોશિયલ મીડિયા કે કોઈ પણ પ્લેટફોર્મ થ્રુ જો તમને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવે તો એ વસ્તુને આપણે ધ્યાનમાં ના લેવી જોઈએ. અને ખરેખર જો એ ગાળો કે ખરાબ ઉશ્કેરીભર્યું તમને પ્રવચન કરતા હોય તો તમારે એટલું જ જોવાનું કે તમને કોઈના કોઈ રીતે ડાયવર્ટ કરવા માગે છે. તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલું જ જોવાનું હોય છે કે તમારા લોકલ પ્રશ્ન કેટલા એ ઉમેદવાર તમારા ક્લિયર કરી શકશે. માની લો કે શિક્ષણ છે, રોડ રસ્તા છે, તમારી લોકલ સુવિધાની વાત આવે તો એ તમારો જે સ્થાનિક સારો મજબૂત જો ઉમેદવાર હોય એ જ તમારા પ્રશ્ન સોલ્વ કરી શકે. ના તો એ ગોપાલભાઈ કરી શકે, ના કે બહારનો કોઈ પણ માણસ આવીને કરી શકે. તો તમારે એ જ વસ્તુ જોવાની કે લોકલ ઉમેદવાર કેટલો સક્ષમ છે, તમારી વચ્ચે કેટલો સમય રહી શકે છે અને તમારું કામ કેટલી સ્પીડથી કરી શકે છે. તો આ વસ્તુ ધ્યાને લઈ
અને તમારે મતદાન કરવું જોઈએ. સારામાં સારા ઉમેદવાર ભેસાણમાં આ વખતે ઊભા રહ્યા છે અને ચૂંટણી લડી રહ્યા છે. તો તમે વિચારો અને ધ્યાન દઈ અને તમારા નજીકના સારા જે ઉમેદવાર છે એને મત આપો અને તમારું પોતાનું પહેલાં કરો અને પછી મોટા વિસ્તારનું કરો કે ધારાસભ્ય જે કે એનું કરો. પણ તમે ગોપાલ ઇટાલિયા કે કોઈ પણ ઉમેદવારનું આવા ઉશ્કેરણી ભણા જે પણ સોશિયલ મીડિયામાં આવી રહેલા જે પ્રવચન છે એમાં ધ્યાન દીધા વગર તમારા ઉમેદવારને તમે સારી રીતે જોઈ અને મત આપો. બિલકુલ, તો સારા ઉમેદવારને વોટ આપવાની વાત થઈ રહી છે. શું માની રહ્યા છો વિસાવદર અને ભેસાણ વિસ્તારની અંદર? વિસાવદરમાં તો ચૂંટણી છે નહીં, ભેસાણની અંદર ચૂંટણી છે. માહોલ એ ભેસાણની અંદર ગરમાય છે. કોઈ પણ નેતા આવે છે, એ વિરોધ પક્ષના હોય, કોઈ પણ નેતા એ આવી વાતચીત કરે, ન બોલવાના શબ્દો બોલે, નથી પછી જતા રહે. આવી બાબતમાં એકવાર અમે ભ્રમિત થઈ ગયેલા છે. છતાંય આજે અડધી રાતનો હોકારો કહેવાય એવું વ્યક્તિત્વ ધરાવતા હોય ને તો ભૂપતભાઈ ભાયાણી અને અમારા કિશોરભાઈ ભેસાણીયા સિવાય કોઈ નથી. અડધી રાતનો હોકારો એટલે કે રાતે એની ટાઈમ ગમે ત્યારે ગમે એટલા વાગે જરૂર પડે તો અમારા ભૂપતભાઈ હાજર હોય છે. કયા કયા કામો ભૂપતભાઈને એવા છે કે જે તમને એ સૌથી વધારે ગમે છે? જો એની ટાઈમમાં તો રાત્રિના સમય દરમિયાન કામ પડતા હોય, પોલીસ સ્ટેશન છે, હોસ્પિટલ છે, આવા કામમાં ભૂપતભાઈ ખભે ખભો મિલાવીને અમારી સાથે હર હંમેશ ઊભા રહેલા છે. શું માનવું છે આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી છે, દરેક જગ્યાએ અત્યારે એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ ચાલી રહ્યા છે. એક યુવા તરીકે આ વિસ્તારને કઈ દિશામાં લઈ જવું જોઈએ, ન કે આરોપ પ્રતિ આરોપ કે અપશબ્દોની અંદર રાજનીતિ કરવી? પહેલાં તો આપના માધ્યમથી બધાને હું જય સોમનાથ કહેવા માગું છું. રહી વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો ભેસાણ તાલુકાની 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત એમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો વિજય થશે. બરાબર છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન છે નહીં. બરાબર છે. રહી વાત રાજનીતિ અને ખેલ નીતિની, તો જે હાલની તકે આપની ચેનલ માટે બ્રેકિંગ ન્યૂઝ છે કહી શકાય કે રાણપુરના ઉમેદવાર, રાણપુરના તાલુકા પંચાયતના સભ્ય છે અમારે રતિલાલભાઈ ઉસદળ. બરાબર છે. પારિવારિક સંબંધ બધાને હોય. બરાબર છે. ભૂપતભાઈ ભાયાણીને હોય, કિરીટભાઈ પટેલને હોય, હર્ષદભાઈ રીબડિયાને હોય, બધાને બધા જોડે પારિવારિક સંબંધો હોય. પણ આવી રાજનીતિ મેં ક્યારેય જોઈ નથી અને જોવાની નથી. બરાબર છે કે વર્ષ દિવસ પહેલાં જ્યાં સગાઈમાં ભેગા થયા હતા, ગોપાલભાઈને એક મંચ પાસે બેઠા હતા, તો અત્યારે જિલ્લા પંચાયત જે આપના ઉમેદવાર છે એમના લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા ફોટા. તો કેમ ભાઈ તમે અત્યારે જ વાયરલ કર્યા ફોટા? સંબંધ તો બધાને છે, તમારા પણ ફોટા અમારી પાસે અસંખ્ય છે. બરાબર છે. પછી રેલો આવે ને પછી તમારે ડિલીટ કરવા ભાઈ, તો એવી કેમ રાજનીતિ કરો છો? બરાબર છે. રાજનીતિનો એક ભાગ હોય કે ભાઈ તમે સ્પષ્ટ બહુ સારી રીતે કરો, ખેલદીની રીતે રાજનીતિ કરો. બાકી અમારી પાસે બધાના ફોટા છે, પણ આવી રાજનીતિ ન ચાલે. સોશિયલ મીડિયાની રાજનીતિ એ આ વિસ્તારની અંદર ખૂબ ચર્ચાનો વિષય બને છે, કેમ કે ભૂતકાળની અંદર એટલે કે આજથી 11 મહિના પહેલાં વિસ્તારની અંદર જ્યારે પેટા ચૂંટણી હતી વિધાનસભાની, અને એ દરમિયાન પણ સોશિયલ મીડિયાના ઉપયોગથી આ વિસ્તારની અંદર એ ગોપાલ ઇટાલિયાની જીત થઈ. જો કે હવે આ વિસ્તારના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાની અંદર જે કંઈ પણ ચહલ પહલ થઈ રહી છે તેની સામે પોતાની તૈયારી દર્શાવી છે. જો કે આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે મતદાન કઈ તરફ થાય છે, મતપેટીઓ જ્યારે ખુલે છે ત્યારે કોના નામના મતો ખુલે છે, અને ગુજરાતમાં હવે એક બાદ એક હવાલાના પૈસાઓના રેકેટ ખુલતા રહ્યા છે. એ હવાલાના પૈસાના રેકેટ ક્યાં સુધી પહોંચે છે તે પણ જોવાનું રહેશે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, ભેસાણ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.